તમારો પરિવાર આવ્યો તમને મળવા, પણ હારા બધા તમારી ખબર કાઢવા ન થાય. આ ગામના ઘર ને જમીન હાટવા આવ્યા છે. તમારો લાડકો જગ્ગુ આવ્યો છે, એને જ મને મોકલો. મન કે મળી આવો. કેટલા 1-1.5 વર્ષ થયો તમારી હારે, ને હું 30 વર્ષ ને 9 મહિના. પણ હારી મને કોઈ દી એ વાતની ખબર જ ન પડી કે હું તમારા માટે કોણ છું, કઈ છું ખરો કે નહીં. જગ્ગુ તો લાઈફમાં કઈ કરશે, દીપ્તિ બહુ હોશિયાર, મુકેશ બહુ વ્યવહારુ, એક ખાલી હું જ નકામો, નાલાયક, નપાવટ. આવું જ બધું સાંભળ્યું કાયમ તમારા મોઢે મેં. મારા કરેલા કોઈ કામ તમને દેખાણા જ નહીં કોઈ દાડો. હે, આપણી સોસાયટીમાં પાણી નહોતું આવતું ગીજુભાઈ. 24 કલાકનું પાણી હું લઈ આવ્યો હતો. પ્રોપર્ટી ટેક્સ ઓછો મેં કરાવ્યો હતો. તમારું અટકી કીધું ને જે પેન્શન, એ મેં પાસ કરાવ્યું હતું. પણ એ બધા તો લુખાવાના કામ છે. પોલિટિક્સ તો ગુંડાઓ જ કરે. તો ખુશ થઈ જાવ ગીજુભાઈ, આજથી પોલિટિક્સે છોડી દીધું. હું ખરાબ માણસની સંગતમાં હતો અને સંગતે છોડી દીધી. એમાં તમે સાચા પુરવાર થયા ને હું ખોટો પુરવાર થયો. તો ખુશ થઈ જાવ. હમણાં હારું તો ઊભા થાવ. તમને ખબર છે સ્કૂલમાં મારું ખરાબ રિઝલ્ટ આવ્યું હતું તો તમને કીધા વગર મેં તમારી સાઈન કરી દીધી હતી ને તમે મને લાકડીએ માર્યો હતો. બોલો આજે કરી દો આની પર સહી. કરી દો સહી. એક ઝટકામાં બધા અંગો આપી દઉં તમારા. તમને મારી યારે વાંધો હું હતો ગીજુભાઈ કે હું સીધા મોડે વાત જ કરતો એમ? તો તમે કઈ દાડે સીધા મોડે વાત કરી મારી યારે? કઈ વાતમાં સપોર્ટ કર્યો મને? ઉભા થાવ ગીજુભાઈ, ઉભા થાવ. આપણે સીધા મોડે વાત કરી લઈએ. ચાલો ઉઠો ઉઠો. તમારી પાસે કાલે બપોરે 12 વાગ્યા સુધીનો ટાઈમ છે.